તો વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષાના હવે થોડા દિવસો બાકી રહ્યા છે, તો આશા છે કે તમે બોર્ડની તૈયારી સારી રીતે કરતા હશો, બરાબર. એ પુનરાવર્તન સ્વરૂપના ભાગરૂપે આપણે આપણા વિડીયોમાં આંકડાશાસ્ત્ર ચેપ્ટરના દાખલા નંબર 1 સ્વાધ્યાય 13.1 નો દાખલા નંબર 1 જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આ આંકડાશાસ્ત્રના દાખલા તમને બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થશે, બરાબર. ધ્યાનથી જોજો અને પ્રેક્ટિસ કરજો, બરાબર છે. તો દાખલા નંબર 1 વિદ્યાર્થી મિત્રો આપ્યો છે આપણને કે મધ્યક શોધવાનો છે, જેમાં તો વર્ગ આપ્યા છે અને આવૃત્તિ આપેલી છે. તો આવૃત્તિનો સરવાળો આપણે કરીશું તો કેટલા થશે? તો 3 ને 4 ને 5 9 6 15 ને 2 17 અને સિગ્મા fi આવૃત્તિનો સરવાળો વિદ્યાર્થી મિત્રો આવશે કેટલો? આપણો 20 આવશે, બરાબર. ત્યાર પછી બાજુમાં ખાનું આવશે વિદ્યાર્થી મિત્રો xi નું ખાનું. જોજો અહીં 0 ને 2 xi નો અર્થ થાય કે એના અડધા એટલે જે વર્ગ આપેલો છે તેના અડધા. તો 0 ને 2 એટલે 2 રૂપિયા થશે, તો 2 ના અડધા થશે કેટલા? આપણા 1, બરાબર. ફરી પાછું જોઈશું તો 2 ને 4 થશે કેટલા? આપણા 6 થશે. 6 ના અડધા કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 3. હવે જોજો કે દરેકના આ રીતે બે અધઃસીમા અને ઉધ્વસીમા જેને કહેવાય તે, તો એનો સરવાળો કરીને આપણે અડધા લખવાના હોય, પણ વિદ્યાર્થી મિત્રો એવું નહીં કરીને આપણે શોર્ટકટ કરીશું આ રીતે કે આ ઊભી આપણને જે વર્ગ લંબાઈ આપી છે તે જોવાની આપણે કે 0 માં 2 ઉમેરીએ તો 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 એટલે ગેપ આપી છે આપણને 2 ની, બરાબર. તો પહેલી મધ્ય કિંમત શોધી કાઢવાની અને ત્યાર પછી જે આપણે મધ્ય કિંમત શોધવા માટે દરેકમાં 2 એના જવાબમાં આગળ ઉમેરતા જવાનું. જેમ કે અહીં જોઈશું તો 1 માં 2 ઉમેરીશું તો થશે 3, 3 માં 2 ઉમેરીશું તો થશે 5 ને 2 7 ને 2 9 અને 2 11 અને 2 13, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે એની મધ્ય કિંમત આપણને મળી છે. આ રીતે જો ફરી પાછું જોઈએ તો 14 ને 12 નો સરવાળો કરીશું તો થશે કેટલા? 26 અને 26 ના અડધા થશે 13, બરાબર. ફરી પાછું મધ્યક શોધવા માટે વિદ્યાર્થી મિત્રો શું આવશે? ચોથું ખાનું આવશે આપણું UI નું ખાનું, બરાબર. UI કેવી રીતે આવશે કે આપણી જે સૌથી મોટી fi UI લખવા માટે fi માં જોવાનું. જોજો વિદ્યાર્થી મિત્રો કે જે સૌથી મોટી આવૃત્તિ આપી હોય તેની સામે 0 લખીશું. તો આ રીતે થશે કે વિદ્યાર્થી મિત્રો એમ તો આપણે જોઈશું તો આ રીતે થશે કે 0 તમે કોઈ પણ ની સામે લખો ને UI માં કોઈ પણ fi ની સામે 0 લખશો તો જવાબ આવી જશે. બધાની ગણતરી અલગ અલગ થશે પણ જવાબ આપણો સરખો આવશે, બરાબર છે. પણ અહીં આપણે એક જ રીતે લખીશું કે સૌથી મોટી આવૃત્તિની સામે 0 લખીશું, પછી આવશે ઉપર -1 -2 -3 -4 અને નીચે આવશે આપણા 1 અને 2. હવે UI શોધવા માટે પણ એનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. શું છે એનું સૂત્ર? તો UI બરાબર શું છે એનું સૂત્ર કે xi - a અને છેદમાં h. આવી રીતેનું સૂત્ર છે કે બધી મધ્ય કિંમતમાંથી આપણે a એટલે શું કહેવાશે? તો ધારેલો મધ્યક અથવા ધારેલી મધ્ય કિંમત આ રીતે, અને ભાગ્યા h એટલે આપણી વર્ગ લંબાઈ. તો એ રીતે એ UI શોધાશે. પણ આપણે અહીં ડાયરેક્ટ લખીશું કે સૌથી મોટી આવૃત્તિની સામે 0 લખીશું, ઉપર માઇનસ જ આવશે દરેક વખતે દરેક દાખલામાં. પદ વિચલનની રીત આજે આપણે દાખલો લખીએ છીએ તે પદ વિચલનની રીતનો દાખલો છે, બરાબર છે. તો ઉપર માઇનસ જ આવશે અને નીચે પ્લસ જ આવશે, બરાબર. ફરી પાછું આપણે વિદ્યાર્થી મિત્રો પાંચમું ખાનું આવશે આપણું fi અને ui નું. fi ui એટલે શું થશે કે આવૃત્તિ અને ui નો ગુણાકાર કરીશું તો થશે 1 × 4 એટલે થશે કેટલા? આપણા 4. ત્યાર પછી 2 × 3 એટલે 42 થશે 6. ત્યાર પછી 2 × 1 એટલે 2 એકુ થશે 2. ફરી પાછા 5 × 1 એટલે 5 એકુ થશે 5. ત્યાર પછી 6 × 0 એટલે થશે 0. 2 × 1 એટલે થશે 2 અને 3 × 2 એટલે 3 નું થશે 6, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે fi ui નો ગુણાકાર કર્યો છે, તેમાં 0 ની ઉપરનાનો સરવાળો અલગ કરવાનો આપણે કે 6 ને 4 10 ને 2 12 અને 5 17. તો માઇનસ નો સરવાળો વિદ્યાર્થી મિત્રો આવશે આપણો 17, બરાબર છે, અને પ્લસ નો સરવાળો આવશે કેટલો? આપણો 8, બરાબર. તો પદ વિચલનની રીતમાં અને ધારેલા મધ્યકની રીતમાં વિદ્યાર્થી મિત્રો દરેક વખતે 0 ની ઉપર માઇનસ જ આવશે અને 0 ની નીચે પ્લસ જ આવશે, બરાબર. તો 17 માંથી 8 બાદ કરીશું આપણે તો 17 માંથી 8 જશે તો રહેશે આપણા કેટલા? 9 અને એ 9 રહેશે કેવા? આપણા -9, બરાબર. અહીં મોટી સંખ્યા 17 છે અને 17 આગળ માઇનસ છે એટલે આપણો જે જવાબ આવશે તે જવાબ કેવો આવશે વિદ્યાર્થી મિત્રો? માઇનસમાં આવશે, એટલે કે -9 જવાબ આવશે, બરાબર. તો હવે આપણે એના સૂત્રો લખીને આગળ દાખલો જોઈશું, બરાબર. જો ફરી પાછા લખીશું એનું સૂત્ર છે કે મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h, બરાબર. આ રીતે તો અહીં વિદ્યાર્થી મિત્રો a એટલે આપણે ઉપર
માહિતી લખીશું તો એ એટલે શું કહેવાશે ફરી પાછું કે એ એટલે શૂન્યની સામે અને મધ્ય કિંમતના ખાનામાં કેટલા આપેલા છે એ બરાબર 9 તો અહીં એ બરાબર આવશે આપણા કેટલા તો 9 આવશે બરાબર તો અહીં લખીશું આપણે એ બરાબર 9 ત્યાર પછી સિગ્મા FIUI કેટલા આપ્યા છે વિદ્યાર્થી મિત્રો એનો જવાબ આવ્યો છે આપણો કેટલો -9 તો લખવાના છે આપણે -9 ત્યાર પછી સિગ્મા FI એટલે શું આવશે વિદ્યાર્થી મિત્રો તો આવૃત્તિનો સરવાળો કેટલો આપ્યો છે આપણને 20 તો અહીં લખીશું આપણે 20 અને h એટલે આપણી વર્ગ લંબાઈ જે આપણને આપી છે તે કેટલી h આપી છે આપણને 2 ની ગેપ આપી છે બરાબર એટલે h બરાબર આવશે કેટલા આપણા 2 બરાબર તો હવે જોઈશું આપણે એ ની કિંમત સૂત્રમાં કિંમત મૂકીશું તો એ બરાબર આપ્યા છે આપણને 9 પ્લસ FIUI માં આપ્યા છે આપણને -9 છેદમાં સિગ્મા FI એટલે આપ્યા છે 20 અને h એટલે આપણને ગેપ આપી છે કેટલી વિદ્યાર્થી મિત્રો 2 ની બરાબર તો જોજો કે 9 ત્યાર પછી FIUI આપણને માઇનસમાં આપ્યા છે એટલે હવે લખીશું આપણે કેવા માઇનસ બરાબર પ્લસ માઇનસ અહીં માઇનસ થશે એટલે ડાયરેક્ટ અહીં માઇનસ લખીશું હવે આનો ગુણાકાર ભાગાકાર આ એ ની કિંમત છે તે વિદ્યાર્થી મિત્રો દરેક વખતે લખવી પડશે આપણે બેઠી લખવી પડશે અને અહીં જોઈશું તો આ ઉપર નીચે અથવા ક્રોસમાં જે કંઈ કટ થતું હોય તે આપણે કટ કરી દઈશું તો અહીં થશે આપણા 2 10 20 એવું થશે બરાબર તો આ 2 ને 2 પણ આપણા કટ થશે તો વિદ્યાર્થી મિત્રો ઉપર વધ્યા છે આપણા 9 અને નીચે વધેલા છે કેટલા આપણા 10 વધ્યા છે બરાબર તો 9 ના છેદમાં 10 હવે જોજો શું થશે કે 9 ના છેદમાં 10 એટલે નીચે એક શૂન્ય છે એટલે ઉપર આપણે એક પોઈન્ટ કાપીશું એટલે જવાબ આવશે કેટલો આપણો 0.9 બરાબર તો 9 - 0.9 જોજો 9.0 અને 0.9 આપણે બાદ કરવાના છે તો 10 અને આ બાજુ આવશે 8 10 માંથી 9 જાય તો 1 પોઈન્ટના પોઈન્ટ અને 8 ના એટલે શું આવશે વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે આપણો 8.1 તો x બાર આપણો જવાબ આવ્યો છે કેટલો x બાર એટલે કે મધ્યકનો જવાબ આવ્યો છે આપણો 8.1 તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 1 જે છે તો અહીં આપણો પૂરો થાય છે તો હવે પછી આપણે જોઈશું એક આગળ દાખલો જોઈશું તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે દાખલા નંબર 3 જોવાનો છે જે વિદ્યાર્થી મિત્રો સ્ટાન્ડર્ડ અને બેઝિકના બધાના જ બંને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે જેમાં વિદ્યાર્થી મિત્રો આપણને મધ્યક શોધવા નથી કીધું પણ x બાર આપણને આપી દો છે 18 અને f એટલે જે ખૂટી આવૃત્તિનો દાખલો છે બરાબર જે આપણને અહીં આવૃત્તિમાં f આપેલો છે તે f ની કિંમત આપણે શોધવાની છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીં જોઈશું તો કુલ આવૃત્તિનો સરવાળો કરીશું તો 7 ને 6 13 7 20 22 ને 3 25 30 ને 34 34 4 અને વધી 3 ને 1 4 તો 4 એટલે કે 44 અને પેલા f નો પણ સરવાળો થશે ધ્યાન રાખજો તો 44 પ્લસ f એટલે કે આપણને સિગ્મા fi મળે છે કેટલા 44 પ્લસ f આટલા મળે છે બરાબર હવે આગળના દાખલામાં આપણે દાખલા નંબર 1 માં જોયું તે પ્રમાણે કે xi એટલે આપણે મધ્ય કિંમત ફરી શોધવાની છે તો મધ્ય કિંમત એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો કે 11 ને 13 સાદી ભાષામાં કહીએ તો 11 રૂપિયા અને 13 રૂપિયા એ બેનો સરવાળો કરવાનો અને એના અડધા ગણવાના તો 13 ને 11 કરીશું થશે તો કેટલા 24 અને 24 ના અડધા થશે કેટલા વિદ્યાર્થી મિત્રો કેટલા થશે 12 બરાબર છે હવે ફરી પાછું આગળ કીધું હતું તે પ્રમાણે કે આ બધા વચ્ચે ગેપ જોઈ લેવાની જો કેટલાની ગેપ છે આપણને આપેલી 11 ને 2 13 2 15 2 17 2 19 2 23 બરાબર એ રીતે 21 અને 23 એ રીતે તો બધા વચ્ચે ગેપ આપેલી છે આપણને 2 ની બરાબર તો જે પહેલી મધ્ય કિંમત આવે વિદ્યાર્થી મિત્રો તેમાં 2 ઉમેરતા જઈશું એટલે આપણને બધાની મધ્ય કિંમત મળી જશે બરાબર તો 12 માં 2 ઉમેરીશું તો થશે 14 ને 2 16 ને 2 18 અને 2 20 અને 22 અને છેલ્લે 24 બરાબર જો વિદ્યાર્થી મિત્રો કે 25 અને 23 નો સરવાળો કરીશું તો થશે 48 અને 48 ના અડધા થશે કેટલા 24 આવી ગયા છે બરાબર ફરી પાછું વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાનમાં રાખજો કે જ્યારે આપણે ખૂટતી આવૃત્તિ શોધવાની હોય તો ખૂટતી આવૃત્તિ જ્યાં પણ આપેલી હોય તો UI નું ખાનું લખવા માટે જ્યાં પણ ખૂટતી આવૃત્તિ આપેલી હોય તેની સામે આપણે 0 લખીશું બરાબર આ 0 અહીં લખીશું અને ત્યાર પછી ઉપર લખીશું આપણે આ રીતે -1 -2 -3 અને -4 આ રીતે નીચે ફરી પાછું આવશે તો લખીશું 1 અને 2 બરાબર આગળ જોઈશું તો fi અને ui નો ગુણાકાર કરીશું જોજો તો 7 ગુણ્યા 4 અહીં 7 ગુણ્યા 4 એટલે 7 ચોક થશે 28 માઇનસ ધ્યાન રાખજો કે 0 ની ઉપર જે બધા આવે છે વિદ્યાર્થી મિત્રો તો માઇનસ માં આવશે તો પહેલેથી તમે માઇનસ લખી દો તો પણ ચાલશે બરાબર બધા 0 ની ઉપર બધા દરેક વખતે
દરેક દાખલામાં શું આવશે? માઇનસ જ આવશે અને 0 ની નીચે પ્લસ જ આવશે, બરાબર? તો 7 ગુણ્યા 4 એટલે 28 થશે, 6 ગુણ્યા 3 એટલે 6 તાલી 18 થશે, ત્યાર પછી 9 દુ 18 અને છેલ્લે 13 ગુણ્યા 1 એટલે 13 એકુ થશે 13. ફરી પાછા અહીં પ્લસ નો લખીશું તો 5 એકુ 5 થશે અને 4 ગુણ્યા 2 તો 4 દુ થશે 8, બરાબર? માઇનસ નો સરવાળો વિદ્યાર્થી મિત્રો કેટલા થશે? 8 તાલી 24 ને 3 27, 7 અને 2 ને 2 4 ને 3 7 એટલે 77 થશે, બરાબર? આ માઇનસ નો સરવાળો 77 થશે અને પ્લસ નો સરવાળો જોઈશું તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 13. તો 77 માંથી 13 બાદ કરીશું તો 7 3 4 અને 7 1 6 એટલે આવશે કેટલા? આપણા 64 અને એ 64 પણ આવશે કેટલા? આપણા માઇનસ, બરાબર? મોટી સંખ્યા આગળ માઇનસ છે એટલે આપણો જવાબ કેવો આવશે વિદ્યાર્થી મિત્રો? માઇનસ માં, બરાબર? ફરી પાછા આગળ આપણે લખીશું વિદ્યાર્થી મિત્રો અને સૂત્ર પ્રમાણે કે x બાર ના માહિતી લખીશું તો x બાર આપ્યા છે આપણને 18 આપ્યા છે. એ એટલે શું આવશે આપણો? શૂન્યની સામેની મધ્ય કિંમત. તો શૂન્યની સામે મધ્ય કિંમત આપી છે આપણને કેટલી? 20, બરાબર? તો આને કહેવાશે આપણો a. તો a ની કિંમત આપી છે આપણને 20. ત્યાર પછી સિગ્મા fi ui આપ્યા છે આપણને -64, બરાબર? ત્યાર પછી સિગ્મા fi એટલે આવૃત્તિનો સરવાળો. તો સિગ્મા fi આપ્યા છે આપણને 44 પ્લસ f અને h એટલે આપણને ગેપ. કેટલાની ગેપ આપી છે આપણને? 2 ની, બરાબર? તો h એટલે વર્ગ લંબાઈ આપી છે આપણને કેટલી? 2 ની, બરાબર? ફરી પાછા સૂત્ર લખીશું આપણે આ રીતે કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h, બરાબર? હવે જોજો વિદ્યાર્થી મિત્રો શું થશે? એકદમ ઈઝી છે, બરાબર? થોડું ધ્યાન આપીને ગણો તો આવડી જાય એવું છે, બરાબર છે? તો x બાર ની કિંમત આપી છે આપણને કેટલી? તો મધ્યક આપેલો છે આપણને 18. a ની કિંમત આપી છે આપણને કેટલી? તો 20. સિગ્મા fi ui આપ્યા છે આપણને કેટલા? -64 છે એટલે આપણે એને કૌંસમાં લખીશું. સિગ્મા fi આપ્યા છે આપણને કેટલા? તો 44 પ્લસ f અને h ની કિંમત આપી છે આપણને 2. જોજો હવે જોઈશું તો દરેક વખતે a ની કિંમત અથવા l ની કિંમત આપણે ખૂટી આવૃત્તિ શોધવાની હોય વિદ્યાર્થી મિત્રો, તો l ની કિંમત આપી હોય અથવા a ની કિંમત આપી હોય તેને ફરજિયાત આપણે ડાબી બાજુ લાવીશું. ડાબી બાજુ લાવીશું તો એ થશે આપણા પ્લસ ના માઇનસ થશે. પ્લસ છે તો આ બાજુ આવશે તો થશે -20, બરાબર? અને બધું જેમ છે તેમ જ લખીશું તો આ રીતે લખાશે કે -64 ગુણ્યા 2. આ 2 ને h ની કિંમત ઉપર લખીશું અને છેદમાં ફરી પાછા 44 પ્લસ f, બરાબર? આવું થશે. ફરી પાછું જો વિદ્યાર્થી મિત્રો શું થશે કે 20 - 18, 20 માંથી 18 જાય તો રહેશે 2 અને એ 2 પણ કેવા રહેવાના? આપણા -2. મોટી સંખ્યા આગળ માઇનસ એટલે માઇનસ રહેશે. ફરી પાછું જોઈશું તો 64 ગુણ્યા 2 ના છેદમાં 44 પ્લસ f. તો વિદ્યાર્થી મિત્રો આપણે f ની કિંમત શોધવાની છે એટલે હવે આપણે કરીશું ક્રોસ ગુણાકારમાં. આવું થશે બંને બાજુ માઇનસ માઇનસ છે તો તે નીકળી જશે, બરાબર? માઇનસ નીકળી જશે અને આ 44 પ્લસ f છે તો 2 ની જગ્યા પર આવશે અને 2 જતા રહેશે આપણા 44 પ્લસ f ની જગ્યા પર. તો થશે આ રીતે, જોજો કે 44 પ્લસ f બરાબર 64 ગુણ્યા 2 અને આ 2 નીચે આવી જશે, આવી રીતે થશે, બરાબર? તો શું થશે? આપણા આ 2 ને 2 આપણા કટ થઈ ગયા તો બાકી શું રહ્યું આપણું? હવે તો 44 પ્લસ f અને પેલી બાજુ રહ્યા આપણા કેટલા? 64. તો જોજો શું થશે અહીં? તો f ની કિંમતમાં શું થશે કે f બરાબર 64 અને પ્લસ 44 જમણી બાજુ જાય તો થશે કેવા? આપણા -44. તો 64 માંથી 44 બાદ કરીશું વિદ્યાર્થી મિત્રો તો કેટલા રહેશે? આપણા 20, બરાબર? તો f ની કિંમત આપણને મળી છે વિદ્યાર્થી મિત્રો કેટલી આવી છે? 20 મળી છે, બરાબર? પરીક્ષામાં પણ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ જ્યારે આવતો હોય ત્યારે ચોરસ કરીશું તો આપણો જવાબ જે પેપર ચેક કરતા હોય તેનો જવાબ સીધો આપણે જે જવાબ આવ્યો હોય તેના પર નજર પડતી હોય એટલે આપણો સાચો હોય એટલે તરત જ આપણને ખબર પડી જતી હોય, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો નંબર 3 જે છે તે અહીં પૂરો થાય છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો. ફરી પાછું બંને વિદ્યાર્થીઓ માટે તો પ્રેક્ટિસ કરશો તો આવી જશે, બરાબર? તો હવે જોઈશું આપણે હજી એક દાખલો. તો આગળ વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર જોવાનો છે 6, બરાબર? તો વર્ગ આપ્યા છે આપણને 100 થી 150, 150 થી 200, 200 થી 250 એ રીતે આપણને આપેલા છે. છેલ્લે 300 થી 350 આપેલા છે, બરાબર? આવૃત્તિ આપણને 25 આપી છે. તો આગળના બંને દાખલામાં જોયું તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો કે ખૂબ જ સરળ છે. જોજો ફરી પાછું આપણે જોઈશું તો 100 અને 150 ત્રીજું ખાનું મધ્ય કિંમતનું આવશે. xi એટલે શું આવશે? મધ્ય કિંમત, બરાબર? ફરી પાછું અહીં લખીશું મધ્ય કિંમત,
બરાબર. તો મધ્ય કિંમત 100 ને 150 એટલે કેટલા થશે? આગળના દાખલામાં આપણે ગેપ 2 ની હતી. હવે અહીં જોજો તો 100 માં આપણે 50 ઉમેરીએ તો 150, 150 માં 50 ઉમેરીએ તો 200, એટલે કે આ બધા વચ્ચે જે ગેપ વર્ગ લંબાઈ આપી છે કેટલાની છે? 50 ની. એટલે h બરાબર આવશે કેટલા આપણા? 50. બરાબર. હવે xi મધ્ય કિંમત શોધીશું તો 100 અને 150 એટલે થશે આપણા 250. 250 ના અડધા થશે કેટલા વિદ્યાર્થી મિત્રો? 125. જો વિદ્યાર્થી મિત્રો મધ્ય કિંમત આ રીતે પણ શોધાય. જો ન ખબર પડતી હોય તો તમે આવું પણ કરી શકો કે 100 પ્લસ 150 એટલે કેટલા થવાના આપણા? તો 250. અને 250 ભાગ્યા આપણે 2 કરીશું તો પણ 2 * 2 0 5, ફરી પાછા 2 2 4 1 અને ફરી પાછા ઉપરથી ઉતારે 0 તો થશે 2 5 10. બરાબર. તો અહીં 125 આવે છે તો એ રીતે પણ આપણે 125 મધ્ય કિંમત આવી જશે. એવું નહીં કરીને તમે આવું કરો તો પણ આવશે કે 100 ના અડધા થશે કેટલા? તો 50 ને 150 ના અડધા થશે કેટલા? 75. તો 5 અને 7 ને 5 12 તો પણ આપણે મધ્ય કિંમત 125 આવી જશે. બરાબર. એટલે મધ્ય કિંમત આટલી રીતે આપણે શોધી શકીએ. બરાબર. આગળ આપણે મધ્ય કિંમત શોધવાની છે તો 125 આપણે આવેલા છે. ત્યાર પછી આગળના બંને દાખલામાં જોયું તે પ્રમાણે કે કેવી રીતે આવશે કે ગેપ આપેલી છે આપણને 50 ની એટલે 125. અહીં જો ના ખબર પડતી હોય તો તમે આવું પણ કરી શકો કે 125 પહેલી મધ્ય કિંમત લખી દેવાની અને પછી આપણને ગેપ આપી છે કેટલાની? 50 ની. તો આમાં 50 ઉમેરીને પછી આગળ નીચે લખતું જવાનું. શું થશે? 5 ના 5 ને 2 7 ને 1 એટલે આવશે કેટલા આપણા? તો 175. ફરી પાછા 50 ઉમેરીશું તો 5 7 ને 5 12 ને 1 ને 1 2 એટલે આવશે 225. તો લખીશું આપણે 225. એમાં ફરી પાછા 50 ઉમેરીશું તો 5 ને 2 7 ને 2 એટલે આવશે કેટલા આપણા? 275. બરાબર. ફરી પાછા એમાં 50 ઉમેરીશું તો 5 7 ને 5 12 ને 2 ને 1 3 એટલે આવશે 325. તો અહીં લખીશું આપણે 325. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે મધ્ય કિંમત શોધી શકીએ. બરાબર. ફરી પાછું ચોથું ખાનું આવશે આપણું યુઆઈ નું ખાનું. યુઆઈ માં આપણે આગળના બંને દાખલામાં જોયું તે પ્રમાણે કે જે સૌથી મોટી આવૃત્તિ હોય તેની સામે આપણે શૂન્ય લખીશું. તો શૂન્ય લખવા માટે શું આવૃત્તિ સૌથી મોટી કઈ આપી છે આપણને? 12. તો 12 ની સામે શૂન્ય લખીશું. ઉપર -1 -2. હવે તે પણ વિદ્યાર્થી મિત્રો કે 1 ને 2 તો અહીં વર્ગ એટલા આપેલા છે એટલા માટે આપણે 1 ને 2 લખેલા છે. હજી આગળ ઉપર વર્ગ આપેલા હોય તો આપણે -3 -4 પણ લખી શકીએ. તે જ પ્રમાણે નીચે પણ વર્ગ આપેલા હોય તો 1 અને 2 તો આવે જ, પણ નીચે વર્ગ આપેલા હોય તો 3 4 5 6 સુધી પણ આવી શકે. એટલે એવું નથી કે અહીં લખેલા છે કે 1 ને 2 લખેલા છે એટલે 1 ને 2 થી જ આપણું પૂરું થઈ જાય. ઉપર આપેલા હોય તો ઉપર, નીચે આપેલા હોય તો નીચે આપણે 1 2 3 4 સુધી પણ લંબાવી શકીએ. બરાબર. ફરી પાછું જોઈશું તો fi અને ui નો ગુણાકાર કરીશું તો 4 * 2 એટલે 4 દુ 8 થશે માઇનસ. ત્યાર પછી 5 * 1 એટલે 5 * 1 5 થશે માઇનસ. ફરી પાછા લખીશું 0. ફરી પાછા 2 * 1 એટલે 2, 2 * 2 એટલે 2 2 થશે 4. ફરી પાછું જોજો વિદ્યાર્થી મિત્રો કે આ માઇનસ છે તેનો સરવાળો 8 અને 5 નો સરવાળો કરીશું તો 8 ને 5 થશે કેટલા આપણા? 13. 4 ને 2 6 થશે કેવા? +6 થશે. તો 13 માંથી 6 જાય તો રહેશે આપણા 7 અને એ 7 રહેશે કેવા આપણા? -7. બરાબર. તો સિગ્મા fi ui આપણને મળ્યો છે કેટલા? -7. ફરી પાછું માહિતી દર્શાવીને દાખલો ગણીશું તો એ એટલે ફરી પાછું યાદ કરાવી વિદ્યાર્થી મિત્રો કે શૂન્યની સામેની xi નહીં કે fi. બરાબર. કોઈ વખત ભૂલમાં fi પણ લખાઈ જાય એટલે ધ્યાનથી લખવાનું. બરાબર છે. તો xi આપેલા છે આપણને કેટલા? 225. એટલે a ની કિંમત શૂન્યની સામે આપ્યા છે 225. તો a બરાબર લખીશું આપણે 225. સિગ્મા fi ui નો જવાબ આપણને મળ્યો છે -7. તો તે લખવાના છે -7. સિગ્મા fi એટલે આવૃત્તિનો સરવાળો આપ્યો છે આપણને કેટલા? 25. અને આ જે ગેપ આપી છે વિદ્યાર્થી મિત્રો એ ગેપ આપણને આપી છે એટલે કે h આપ્યા છે આપણને કેટલા? તો 50. જોજો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરળ છે દાખલો. બરાબર. સૂત્ર લખીશું કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. બરાબર. કેટલીક વખત વિદ્યાર્થી મિત્રો આ રીતે સૂત્રમાં પરીક્ષામાં ખાલી જગ્યા પણ પૂછાય છે. આ રીતે કે આ રીતે આપ્યું હોય કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h માં એ કોને કહેવાય? બરાબર. તો એ એટલે શું આવે? શૂન્યની સામેની મધ્ય કિંમત. એ બરાબર ખાલી જગ્યા એવું પણ પૂછાય. બરાબર. એટલે એ જરા ધ્યાન રાખવાનું. એટલે કે સૂત્રમાં પણ દરેક માહિતી આપી હોય તે આપણને ખબર હોવી જોઈએ. બરાબર. પછી સિગ્મા fi એટલે શું? તો સિગ્મા fi એટલે આવૃત્તિનો જે સરવાળો હોય ને તે સિગ્મા fi કહેવાશે. બરાબર. એ રીતે તો એ એટલે શું આપ્યું છે આપણને? તો 225. જોજો એ આપ્યા છે આપણને 225.
પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ આપ્યા છે આપણને -7 છે. ત્યાર પછી સિગ્મા એફઆઈ આપ્યા છે આપણને કેટલા તો 25 આપ્યા છે અને એચ ની કિંમત આપી છે આપણને કેટલી તો 50. આગળના દાખલામાં જોયું તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો કે 225 એટલે એ ની કિંમતનું કશું નહીં થાય એટલે એ જેમ છે તેમ જ લખવું પડશે આપણે. અને આપ્યા છે આપણને માઇનસ એફઆઈ માઇનસમાં આપ્યા હોય તો પહેલા માઇનસ કૌંસમાં લખી અને ફરી પાછા માઇનસ લખી દઈશું એટલે પ્લસ માઇનસ અહીં માઇનસ થશે. બરાબર. અહીં જોઈશું તો આ 50 ના ભાગ અવયવ પડશે ભાગ પડશે આ રીતે કે 25 દુ 50 તો અહીં 25 ને 25 આપણને આપ્યા છે એ કટ થશે તો અહીં 7 વધે છે અને 2 વધે છે તો 7 ગુણ્યા 2 એટલે 7 2 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો આપણા 14 7 દુ 14. બરાબર. 225 માંથી 14 જશે તો રહેશે કેટલા વિદ્યાર્થી મિત્રો 211. તો આ x બાર એટલે કે મધ્યકનો જવાબ મળ્યો છે વિદ્યાર્થી મિત્રો કેટલા આપણને 211. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 6 જે છે તે અહીંયા આપણો પૂરો થાય છે.